પેલો હું ઝાડ નતો વાટતો અમાર તે થોડુંક દાંતેડું વાજ્યું તું ત્યાં પાટો બોધેલો હતો ને ત્યાં વાયા વાત મળી છે ચોકથી તે કી તમારા હાટું તો પાટો બોધેલો છે તે બધા બોલાવા આવી 10 જણ આ હેડો એટલી વાર 5 મિનિટમાં તમારી કણ આ લ્યો આઈ છે અમારા હાટું ને હેડો એટલે મહેમાન કેવું છે ખબર હે હા અમારે છે ને થોડુંક પીવા જેવું હશે અલ્યા ભાઈ હા તું હંટા ટેક તો આયો ઉએ લે હટજો તાળી હટજો લે મહેમાન લાવે લ્યો વાકન પીવે એવું ચોકર છે ઓય ના હોય એટલે આ તો સાલ તો હંડા ટેક છે અરે મારા આડું હમણાં મારા હાળી કઈ દીધું તો હમણાં મરવર આવી મને ચોકન પીવે એવું એમ કહો તમે ઓ તો માં ખેતર છે બીજું ચો જશો જહાડો કઈ ખેતર પર આવશે લ્યો તા એ મહેમાન હા બાટલામાં ચમ લાયા તમે એટલે મહેમાન તમારી આબરૂ નહીં હોય મારે તો આબરૂ છે ગમો એટલે શું કે આબરૂ વગર લાશે ઓએ બે હેડજો પેલા બાઈક મારો એટલે મહેમાન ખોટું ના લગાડો તો તમે ખોટું લગાડે એવું બોલો જ છો એટલે મહેમાન કેવું છે ખબર હે કે હું હમણાં લઈને આવતો ને ઠીલ્યો હા અંદર રસ્તા કોક ભાડી જાય તો ભાઈ મારું નામ ના બદનામ થાય એ તો અમાર પહેલા જોવાનું હોય એટલે મહેમાન પછી તો ગમત ચી વાતો થાય ખબર છે કે પેલા માલે રે ને એ દારૂ પીવે છે માલય વળી ચિયા હું એટલે ભાઈ આપણે દાટલી ગળાવાના હંડા સાહેબ ગણતા હતા એટલે તમે મને અંધા સાહેબ સમજતા હતા વે અમને ચો ખબર હતી કે તમારું નામ શું કીધું તમે માલય હા હીરું છે હવે તો હંડા સાહેબ જ ગણા કે એટલે મહેમાન હવે કેટલું હેડ લાવશો અમર આપણે વધારે આખું નહીં જવાનું ઓય જ છેતર છે હડો એ માલય કે હેડે મહેમાન ને લઈ સરપંચ મહેમાન ઘણા થઈને ત્યાં લઈ જશું અઘોણા છે હોય એટલે લઈ જાઓ હડો અને તમે બળુભા બોલાતા હતા બોલાવતા રે હોય જલ્દી જજો હા હેડો તો હડો ગટાઈ આપણે તો ઘણા લઈ છે પણ સરપંચ આખો તો કરો જ નહીં તો આરે શેરી જો વાત સાચી છે ભાઈ આરે ને આરે એ સરપંચ ના ગુલામ છે સરપંચ હમણાં એમ કે જે પેલું સોણ પડી ભરતા તો અરે ફટ નહીં ભરતા આવી સરપંચ એમ કે પેલી સારી પડી ઉપાડતા તો અરે ફટ નહીં ઉપાડતા આવી એટલે તમે ગુલામ જ છો સરપંચ ના મહેમાન માપે બોલો માપે જ છે ખાલી અમારા ગામમાં આવો અમારા સરપંચ અમારા પગે ચીડી રવડતો હોય આમ થયું એટલે મહેમાન સરપંચ નું મન રાખવું પડે આપણે હારી ક્ષેત્ર રહેડો આવ્યું છે એમ હોય અલ્યા સરપંચ જો જતા રહો ખબર નહીં પડતી હોય મહેમાન બેઠા હોય બળુપા હું સાંજનો વાય બેઠો તો ને તમારે આઢું રે ને મારા મગજની નસ ખેંચ ખેંચ કરતા તે ન્યાયામ થઈને બેઠો તો ચમલે મારા હાડુનો મગજની નસ ખેંચતા હતા એટલે તો વળી તાણા કે અમારા ગામનો સરપંચ ઓમ છે અમારા ગામનો સરપંચ ઓમ કરાયું એટલે અમે નહીં કરાયું ગામો લે કશું યા વાત કરો છો એ તો ભાડ્યું છે એમ કહેતા હશી એને ગામમાં વધારે વિકાસ ભાળ્યો છે બોલતા હશી ના બળુપા આપણા ગામમાં કોઈ ઓછો વિકાસ નહીં થયો વિકાસની તો વાત જ ના કરો સરપંચ આ આપણે નેળિયાનો રોડ હું તમને કેટલી વખત કીધું સરપંચ આપણે સોમાહાનો તકલીફ પડે છે કીધું ગોમો ખાડાસી એટલે હીરા પૂરાઈ ગયો અને રસ્તો હમો કરાવો તમે હમો કરાયો એટલે કે તમારે કહેવાથી એકલાથી કોઈ રસ્તો હમો થઈ જાય એટલે મારે એકલા જો કહેવાનું આવે છે આ બધા કુવા વાળા તમને કેટલી વખત કીધું કે વખત નેળિયામ જાતા ફાવતું નહીં ગોમો અને દૂધ ભરાવાની તો બરોબર છે પણ જો કદાચ સોમાહાનું હાજા મોડું હોય તો આપણે રાતનું જવું હોય તો પછી શું કરવાનું હા તેવું પાડો તમે હવે બધા ભેળા થઈને મારી કણ આ એક વખત એક જણો આવો તો કશું ના થાય વાત કરો બધા ભેળા થઈને આવું છું આપણે સહી કરો હમણાં હાલ હમણાં બીજા દાડ રોડ સોપડે સહી નહીં હું તમને કાગળિયું આખું લસી નતું આલ્યું તો અમારે તકલીફો પડી છે અને હું તો ફોટાય પાડીને તમારા મને મેલ્યા છે કે આટલી અમારે તકલીફો પડી છે મેં કાગળિયામ સહીઓ બધાની કરાવી હતી કોઈ બધાને આવવું જરૂરી થોડું છે અરે કોઈ કાગળિયું મેકલાય તો આગળ કોઈ નહીં ઘરમાં ગાલી રાખ્યું વાત કરો હો તો પછી રોડ કેમ નહીં થયો તો મને શું ખબર તો પૂછ્યા આગળ જઈને એટલે મારે હાનું પૂછવા જવાનું ગામના સરપંચ તમે છો અમે તો તમને પૂછો તમારા હાટુ એવા તમે એવા એક તો મગજની નસ ખ્યાતો હો બળુપા સરપંચ એટલે હાટુ વિશે વધારે ના બોલો જો તમને કહી દીધું તમે હાટુ વિશે વધારે નથી બોલો એટલે ભાઈ બેઠા તાણે તમારું વાપડા ઉભું રહેવું તું ઈ તો ગામમાં જોતો હું તો ના વળી જો ટીબી થી લે એટલે ટીબી જેવા તો શોધ કીટાણી અમે અલ્યા વધારે નથી બોલો બળપા કે મને હવે રિસર્ચ છે સાચું કહું તો તમને એટલે રીસાડે તો હું શું કરું વાત કરો ગામના સરપંચ ત્યાં છો હા શું ખોટું તો કેવું પડે
ખાસું ખોટું તો પાછા મૂકી આવ્યા પાછા રૂપાનું હમણાં શું વાપરશો નહીં પાછા તમે અલ્યા તમે કશું ગોમમાં કોમ કર્યું નહીં એટલે મારા આટુએ કીધું છે કે ગોમનો વિકાસ જ નહીં. અલ્યા તમે હજી ચોકન જિંદગી જીવો છો ગોમો જ્યાં કદી ફર્યા હો ગોમો અલ્યા આખો દાડે ગોમમાં જ હોય હે હું. અલ્યા પણ તમારે કોમે શું છે આખો દાડો ગોમો જ પડ્યા રોકતા ના તે પણ એમ નહીં કોમ હોય તો જીએ છે. આ ગોમનો ગોમ ગોદરે ખાડા પડ્યા છે મોટા મોટા ઓમ હેડા જતા હોય ને તો પડતા થાય ને તો હાથ પગ ભાજી રહેવા તો હીરા ખાડા હમણાં નહીં કરાવતા તમારે. અત્યારે નહીં બટન જેવડી વસ્તુ આલી તમારે શું બટન જીવડી તો ઓછું જોઈને હેડવાનું અલ્યા જોઈ ના હેડવાનું હોય પણ હીરા ખાડા હમણાં કરાવો તમને શું થાય છે ઓમ? અલ્યા એ તો થાય બધું કોઈ એકી વખત ના થઈ જાય બધું એકી અંગાત ના ના બધા પૈસા તમારે ખાઈ જવાસી બીજું કોઈ નહીં. એટલે મારે જે પૈસા ખાવા ગયા તાણે તાના રોડ નહીં કરાવતા તમે અને ખાડા નહીં હમા કરાવતા. એટલે આપણે બીજું તો બીજું પણ પોણીની જોઈ લાઈન હરખી નહીં આખા ગામમાં પોણી ફૂટશે. મારે એવા પૈસા ખાવા હોય જ ને તો ગામમાં કશું ના થયું હોત આટલી ગળા તે અમે શું થયું છે આખા ગામમાં ભાઈ? એટલે આ તો કે શું થયું છે કશું. મારે કોઈ જાદુ કેવું નહીં તમને રોડે આવે 4 દાડા થોય અને તૂટી જાય છે. એટલે રોડ તમે કરો છો કે શું નાટક કરો છો? એટલે રોડ હું કરું છું કે મજૂર આવી છે કામ કરવા એટલે મજૂર આવતા હોય તો પછી તમારે પાસે રહીને કોમ ના કરાવવું પડે. આ તો ઈકણ જોઈએ છે તને તો કરવા તો પણ રોડ ચમ હામાં નહીં થતા તાણી. એ તો હવે મને શું ખબર ના ના તમે સિમેન્ટ જ ડુપ્લિકેટ લાવો છો. અરે બધું કમ્પ્લીટ લાવું છું હવે વધારે માથાકૂટ કરશો ને તમે વધારે માટાકૂટ નહીં તો વાત કરો છો. હા શું આજ મારા હાટુએ કીધું ને અમે તો હાથે કરીને ના બોલતા કીધું ઘરના સી સરપંચ એટલે ના કહેવાય ના કહેવાય પણ આ તો આજ ખબર પડી કે સરપંચ એટલા આમ સી. હવે મારે તમારા આઢુની વિશે કોઈ કહેવું નહીં હવે કઈ દેવું છે નહીં કેવું ચમવાડી તમારા આઢુ રહ્યા ને મને થોડા ટોયલી લાગે છે એટલે આ સરપંચ સમજીને વિચારીને બોલો વાત કરો છો. મારા હાટુ કોઈ દાડો પીતો જ નહીં અને મારા હાટુ રહ્યા નહીં તો ભગત માણસ થી વાત કરો છો. મારા હાટુ વિશે ખોટું એમને નહીં બોલવાનું. તમારા આઢુની તો તમને ખબર જ નહીં ઓય બેઠા બેઠા શું થાય તાર ખબર છે શું કહેતા હતા? કે અમારા ગામનો સરપંચ તો અમે અડધી રાતે ફોન કરે ને તો ક્વાર્ટર્યું લઈને આવે અહીંયા ક્વાર્ટર નહીં કીધું હોય ટોકર કીધું છે ટોકર. મારા હાટુ બોલી જ દે ને આવું. એટલે કોઈ હું બેરો નહીં બધું સંભળાય છે મને બેરા જ છો તમે અમે. એટલે મને ચોખ્ખે ચોખ્ખું શબ્દ કીધું છે કે જેવો સરપંચને ફોન કરે અડધી રાતે એવા ક્વાર્ટર્યું લઈને કે અમારા અંગાત કી પીવા બેહી એટલે આ ક્વાર્ટર નહીં કીધું હોય ને ટોકર કીધું છે અને મારા હાટુ રહ્યા ને એરિયા ગામમાં પાણી છોડવા માટે ઓપરેટર રાખેલા છે એટલે અડધી રાતે ફોન કરી એટલે આબુ તો પડે સરપંચ ને. એટલે પાણી છોડવા નહીં એને પેછા દારૂ પીવા જ રાખેલા છે એટલે આખા ગામમાં ચોય દારૂ નહીં વેચાતો એના ગામમાં શું વાત કરો સરપંચ? ના ના બસ આખો દાડે તમારી એમને બોલવા જોવું હશે. આ તો તમને કોઈ સારું ખોટું કહી દીધું ને એટલે તમે આવું બોલો છો. ના ના બરોબર તમે મનાતું ના હોય તો તમારે આટલું આવી ને સંડાસ જ્યાંથી આવશે ને એટલે પૂછી લ્યો એ તો હું પૂછી લે વાત કરો છો એમને ખોટું ખોટું બોલો છો. બે એટલે હમણાં ચોક વાપરશી ક્યાં સરપંચ ને બે માથાકૂટ કરીશી એટલે બેમાં છે એટલે બે આવું છે ને કાઢી કાઢ જતો રહે ક્યાં વાત કરો છો જતા છે એમને રો તમારે ક્યારે આવે એટલે અમે નહીં ઉભા રહેતા એટલે તો ઉભરી આવવું પડે છે થોડું ઓછું બોલવાનું રાખો. વાત કરો તમે વોટ આલીને અમે જીતાડ્યા છે એ લોકો તમે એકલાની વોટ નહીં આલી મને એ તો પણ ગમે તે એક આદમી વોટ તો વધ્યું કે ના વધ્યું વાત કરી રહ્યા તમે એકલાની મને વોટ આલી હું જીત્યો આથી સાવ હાલતા જ ના વોટ તમે એટલે મારા જેવા કેટલા હતા વોટ આલવા વાળા એમ કહેજો. એટલે મારા જેવા એક એક વોટ આલ્યું તાણે ભેળું થયું તાણે તમે જીત્યા કા. આજે બધા તો કમ્પ્લીટ વોટ આલી પણ તમે તો મનમાં બળી બળીને વોટ આલતા હશો એટલે બળી બળીને વોટ આલ્યું હોત ને તો આવત ના તમે. વાત કરો છો હવે તારા એકલા વોટથી કોઈ પડી તો તેવું ના હોય. હવે સરપંચ તું તારી ના કરતા ન કે મજા નહીં આવે પાછી સોખી વાત છે હોય તો. આ તો તું એ ડોલમાં બોલ તાર સરપંચ શું ગામનો વાત કરી ઉલાડી મેલ્યો વાત કરી ઉલાડા વાળા તો જતા રહ્યા. વાત કરો છો હમણાં ખોટા મહેમાન આવતા હશે ને રાજી છે બેસી ઉઠ્યા પૂરા ના ના બોલવું જ છે બસ આખો દાડે બધું. ના ના વળી લ્યો ગામમાં કશું કર્યું નહીં એટલે કોમ ના થતું હોય તો રાજીનામું આલજો એ ના કરતી વાત કરો છો. આજે આવી તો તમે સરપંચમાં ઉભા રહો ગામમાં કેવું નવું થાય છે હું જોયે પછી રાજીનામું મેળજો. એટલે તમારું કોઈ શાકડી નહીં લે ગામમાં મને ખબર છે બધી આ તો હું છું જ બધું સલવું છું. ના ના વળી ને મહેમાન હાથી હેડજો કોટાસી હોય પાછા એ હાસુ નથી આડો સન એ આયા આયા કીધું આયા દેખાય છે દેખાય છે મન દેખાવાનું મને દેખાય છે બધું મહેમાન સીધા સીધા ઘેરાડો સીધા હોય કોઈને ખબર ના પડી જોવે એટલે હું ખબર ના પડવી જોવે કે તમે દારૂ પીને આવ્યા છો એ તમે અમે દારૂડિયા ગણો મહેમાન દારૂડિયા તો નહીં ગણતા પણ તમારે હાલ ચાલ ઉપરથી એવું લાગે છે કે તમે પીને આવ્યા છો ગઠાઈ અમે અમને કોક કહો ને કે પછી પડવા મળશે હોય તો મહેમાન હા
જો અમારે કઈ વાત કરીએ ને તો હકરી કરવાની ન હોય તો કોઈ જોતા નહીં પાછા બૈડો લાલ કરી નાખ્યો એ જો મહેમાન એવું નહીં, અમારા ગામમાં કોઈ પીતું નહીં, અને જો ભાઈ એમ ખબર પડે કે હું પાયો છું તમને તો સરપંચ મને મારવા ઉડી. અરે સરપંચ શું લાયા? બોલાવો સરપંચ ને. ખાલી સરપંચ ઉભી પણ હળે ના જ નહીં એટલેથી સરપંચ એટલે બીક વતાવતા હોય ને તો ભૂલી જાજો હો. એ પાછા એટલે મહેમાન છે, મહેમાન ને શું કેવું લે મારે? બાઈક મગાવો હેઠા કરો છો. મહેમાન તમે કીધું તું કે તમારે બાઈક આલો હું લઈ લઉં છું. કોકને બાઈક માંગતે શરમ નહીં આવતી? તાની એક તો ને જોવાનું પેટ્રોલ નથી ને આ બાઈક માગી લે મહેમાન છે, મહેમાન ને કોઈ કીધા જેવું નહીં ને કમણા. બે હું શીખું ખબર મહેમાન તમારું વધારે થઈ ગયું છું. હમણાં ઘેર જવાનું તો લે ઉભા તો થો. કશો વાતો નહીં હું હેડ જ આવ્યો. ઓહો મુજી હેડ જ આવ્યો મેમ કોઈ ટેન્શન નહીં લ્યો સીધા સીધા હેડ જો, ખાલી થોડા આગળ જજો તમને ખબર પડે. હેડવાના તો ઠેકાણ નહીં, આમ પાછી કે હું હેડી ગયો. અને એક તો પેલા બળુભા એને ખબર પડશે એની ઘડી મને તો મારવા ઉડાવવા પેને. ગટરી વાત કરી યાર? એ મારા આદમી વાત કરી એ આઠું બોલાવજો હોય, ખબર પાડી દઉં એટલે કે ગટરી કુણ આવ્યું છે. હતી એવું ના કરે એટલે મારે આડું જોઈ તો તમારે આઠું બોલાવો. એટલે પણ મારે આડું જોઈ એટલે મને હેડતો ના ગમે એને ફેવરી નાખું. હમણાં હોય આ વાત ખબર પડી જાય કે મોઢામાં જોત રાખું છું. એ તો વાત સાચી છે પણ બે મારે આટલું ખબર ના પડી જો હો કે આપણે પીધું છે. તમે પીધું છે, હું તો પીવું છું. એ તો નહીં પીધા પણ વળી એને ખબર પડશે ને તો હમણાં એ હારી થઈ જાય તો મારે તો ઉપાધિ છે કે મહેમાન જો મને ખબર હોત ને કે તમે આટલો નહીં ટચી ગયા હતા પીન તો હું કોરો ના લાવો. શું પોશો એના હોય તો નકર અમે તો ગળા સુધી પીવો. એટલે અંધા સાહેબ ઘેર લઈ જવાશી પછી અમન હોય ને ઉભા રાખવાશી? મહેમાન પેલા તો મારું નામ અંધા સાહેબ નહીં, માલય છે. એ જે હોય તમે અમને ઘેર પકાડો. ઘેર તો પકાવવાના જ છે, તો આમ સીધા હેડો અને નિકંજને આવી ના કરતા ભાઈ. શરીર પર કંટ્રોલ રાખજો હો. હોય થોડો ફેંકજો તો કમ્પ્લીટ હેડું પણ તમે વખાય હેડો. મહેમાન સીધા સીધા હેડો કમ. સીધા તો છે અમે ઓય સીધા છો. હમણાં જવાનું છે. હાલો મહેમાન તમે આગળ આવી જાઓ, હું હાથે હેડું. હેડશો ઓ તમે લ્યો તાર. એટલે મહેમાન તમે તો ચાવા કરશો હમણે. એટલે રસ્તામાં કોને ઉકેલો બનાવ્યો? એટલે મહેમાન તમે જ્યાં તાણતો હતો જોયો નતો? રસ્તામાં ના બનાવે. હવે મહેમાન જે હોય એ તો હોય જ, અને તમે મેકઅપ કેવો કર્યો છે કોની ખબર પડે? મહેમાન મન મોસા મુકાઈ ગયો લીહોડો. પેલા મહેમાન છે જ્યાં તું જાનની પ્યોર ગઈ અમે પાડીમાં આવી છે. આવતી રે ડવા આવતી રે ઘરે નહીં ફાવતું તારા વગર. ગમતું નહીં ફકરી રોટલો નહીં પાડતો હું તો. એટલે મહેમાન હા એ તમારા ડોશી નહીં, ચમ તો એ તો ભેંસ છે. બે છે ઓય લેવડો આ ડોશી કમ્પ્લીટ આવી જ છે પાછી. કાઈ મેં ઓય ઓહો હો હો હો. મેમા હા હાઈવે ચાલ આવ્યો. હાઈવે ની ખબર નહીં પડતી, રસ્તો છે આ તો.
રસ્તો છે ઓ હવે સીધા સીધા હેડ જો લે ચાંદા જહાલ્યા માલે તમે તો પણ સરપંચ શું કરું કહો હવે શું કરું બેહો મે મને નહીં એટલે સરપંચ તમે જાણી હોય કરું ગયા અલા હું શું જાર સુધી હોય કણ ઉગું હું તો ચાંદનો બેઠો હોય કણ આ માલે કીધું ચાંદનો હમણાં જ નતા તાનો હોય કણ એટલે ચાંદનો વાટમાં બેઠો તો સરપંચ એટલે હેડો હેડો હું ચાયું નહીં પીતો બેહો અમે કઈ રોટલા હવે તૈયારીઓ જ છે એટલે આટું જઈને આયા બાળા જઈને હા રૂપિયા હોતા ને અલે માલય હા હું શું કહું છું હા બોલો આ દાળમાં થોડોક યાત્રા ઓછા પડે એવા છે ને તે તમે થોડોક ચીરી નાખો તે કશો વાંધો નહીં ચીરી નાખો વળી ઓય જો મોનો ના મોનો આ મહેમાન પીને આયા છે નક્કી કરવા દે મને બેઠે મહેમાન તમે હુઈ જાય લ્યા અલે બોલો ખરા લ્યા બેઠો મહેમાન અરે આવો એટલે મહેમાન ચા પાણી કરશો અરે અમે ચા પોણી કરેલું જ છે બેઠા તો મહેમાન એક વાત કહું તમે હે ને અમારા ગામનો અડ્ડો તો નહીં પાડ્યો હોય ના અડ્ડો જ પાડ્યો છે પેલો શેદલા વાળો એટલે એમ નહીં સરપંચ આવતે પાડ્યો તો એમ કે છે યાર આવતે પાડ્યો તીમ કશું વાંધો નહીં એટલે મહેમાન તમે અમારા ગામનો દારૂ તો નહીં પીતો હોય કેમ અરે અમારા ગામમાં કેવો દારૂ મળે ખબર એક નંબર તમારો સરપંચ વાયકણ આવીને પીવે ને તો એ ખુશ થઈ જાય હવે તમારે દારૂ કોઈ ના કશું જ નહીં જાણી ભાખરી સારું તો નહીં એ બડુબા એ અમદાવ મહેમાન ભર બોલ સીધા જાઓ શું છે અમદાવ તમે સાઈડમાં હા તને તમે તમારા આઢું ઉપરાવ લેતા લ્યા તે ઉપરાળું તો લગ કે વાત કરો છો અમારા આટું સી અલ્યા પાડતા નહીં દારૂ પીવે છે હું તમને કહેતો તે તમે ચો માનતા હતા મારા આટું દારૂ પીવી છે ઉવે યા ના ના વાત કરો છો આવી ખોટી ખોટી વાતો મત કરો અરે ના મના જોઈ તો જોઈ જુઓ તાના તો ચીટલી પાવર કરતા હતા આટું એટલે આટું આવું કર્યું તમે કર્યું શું કર્યું અલ્યા કંદી મારી રહ્યા છો શું કશું નહીં કર્યું ના ને જામમાં મેકાય છે યા શું નાયા નહીં મારી આબરૂ ખોઈ તમે તો કેમ આટલું શું થયું કોની આબરૂ લીધી તમારી બડુબા આ જો અલ્યા મહેમાન ઉગાડજો સરપંચ તમે ઉગાડો યાર સાઈડમાં અલ્યા મોસા ઉગાડો છું સરપંચ તમે ઊંઘવા દે આમ ના આવો તમે અલ્યા ભૂષણ પર દોષ શું લેવા અલ્યા તાના તો તમે મારી આબરૂ લઈ મતા લ્યા સરપંચ ભૂલ થઈ ગઈ તો હવે હું ભૂલ થઈ ગઈ લ્યા તાના તો મને બોલવા દેતા નતા હોય કર કે મારા આટું ઓમ અલ્યા મારો આટું ઓમ આ રે એવા કે બીજા તમારા આટું સરપંચ પણ હું શું કરું આ તો બોલાઈ જતું તો બોલાઈ જૂતે અરે બડુપા જો આવા દારૂડિયા મહેમાન આવી ને તો મને બોલાવા ના આવતા ક્યાં આ કહી દીધું તમને અને હાથો હવે તમે તમારા મહેમાન હા સરપંચ ખાવા નહીં બી આવું નહીં ખાવ તમારું આટું આવું કર્યું તમે કરશો હતો ઉભા થાજો મેમ તમે મોસમ આવો પેલા એકદમ બરો મહેમાન ખાવાનું છું ઉવો તમને જમવા બેહારું આ બાદ મોસમ આવ તારો પેલા હા ધોરાવા પડશે કે પેલા આજે આજે આટો ઉભા થાજો તમે પેલા ખાવાનું શું બનાવ્યું છે એ બધી પછી વાત કરું તમે મને એમ કહેજો આ તમને લાઈન કને આલ્યું લાઈન હા કોને આલ્યું ખબર હા
અંડા સાહેબ ચમ અંધા સાહેબ એટલે કોઈ સમજણું ના આ મહેમાન કેજો ભાઈ કોઈ નહીં તમને લાઈન કઈ નહીં આલ્યું આર્યું અમન હા ગોળ ગોળ આવે અને ગોળ નાશેલો આવે માલફુઆ ઉપર કોક નામ હતું એનું માલફુઆ ઉપર બેહજો તમે હોય બેહજો મારું બોલું માલફુઆ ઉપર માલય તો નહીં હોય એ માલય એ હમણાં આવો હમણાં આવો એ જલ્દી આવો ફટાફટ હમણાં આવજો હા આ મહેમાન તમે લાઈને આલ્યું તું ના ના મેં ચા આલ્યું છે વળી આ મહેમાન કીધી મહેમાન મેં તો મને ચા આલ્યું છે આડું હાર્યા હતા હવે હાર્યા હતા બેહો તમે. એટલે તમને ખબર પડે છે પણ મેં ચા આલ્યું છે તાઈરા જૂઠું બોલે છે હા શું બોલો તમે કને લાઈને આલ્યું હા શું બોલો બળુબા શું સાચું કહું અરે અંડા સાહેબ હતા તમે હમું બોલજો માલે કને લાઈને આલ્યું તમે બળુબા હું લેવા જોતો એટલે તને ખબર પડે પણ મહેમાન માગી તો શું કરું કો એટલે મહેમાન મારા હતા હાચબાને મારા હતા તો તારે જો લાઈને આલવાનું આવે એટલે એટલે બળુબા સાચવા તમે અમને નતા બોલાયા અહીંયા હાચબા બોલાયા હતા એનો મતલબ કે હોય કણ ટોપું કરાવો તમે મેમને ચોક પોણી આલો ખાવા આલવા મદદ કરો મારી એ રીતે હાચબા ના હોય કોઈ પીવાનું લઈને આલવાનું હોય લે એ તો એ મહેમાન કિયમ કરવું પડે પછી શું મહેમાન કેમ કરવું પડે એટલે તમને ખબર તો છે આપણા ગામમાં કોઈ પીતું નહીં એટલે મતલબ પીવા વાળા તો છે પણ આપણા ઘરમાં કોઈ પીતું નહીં એટલે બળુબા મેં એ પીધો નહીં એમ તો તમે નહીં પીતો પણ આ બેને પીતો છે અને વળી વેકન તો સરપંચ કહેતા હતા તે હું ના માન્યું અને સરપંચ ના હોમું 4 શબ્દો કહી દીધા એટલે બળુબા કહેવાય ન પાછા એટલે સરપંચ આખા ગામમાં મારી વાતો કરશી હવે કે બળુપાન ઘેર મહેમાન આવ્યા હતા ને એને પીધું તું હવે હવે શું કરો કો હવે તમે ક્યારે તો તમારું શું લઈને હવે શું તે અમે તો ઘેર જતા રહે જતા રહો હોયથી તમારી જરૂરત નહીં હવે હાથવા ના બોલાવતા પાછા એટલે કદી ના આવતો તું મારા ઘેર કહી દીધું હોયથી ઉપર જે આ તો હાથવા એટલે અરે હોય ને હવે હું રોટલા ખવડાવવા ઊંઘવા ગયો પોનમાં આવીને તાણે ખાઈ